સૂર્યનારાયણની જપ તપ સ્નાન દાન સાથે ઉપાસનાનું એક પર્વ સામાન્ય કાગળ જે હવાની લહેરથી આવવાથી થોડી બહુ ઊંચાઈ પ્રાપ્ત કરી પણ લે તો પાછું જમીન પર આવી જાય છે, પરંતુ જ્યારે પતંગ દોરી સાથે જુગલબંધી કરે ને ત્યારે ખરા અર્થમાં આકાશની ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે। આ માનવજાતને શીખ આપવાની સાથે સાથે જ્યારે આપણે આપણા પોતાના ધ્યેયની સિદ્ધિ માટે આપણા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ ને તો ચોક્કસ સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ એવો સંદેશ પાઠવતો આ ઉત્તરાયણનો તહેવાર જે વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રૂપે વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રતિ વર્ષ જે પરંપરા મુજબ ઉજવવામાં આવે છે તેનું આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિશ્વના અલગ અલગ 12 જેટલા દેશોમાંથી પતંગ રસિકો અને પતંગબાજો તેનો ભાગ બનવા આવ્યા છે। ખરા અર્થમાં કહીએ તો ભારતીય સંસ્કૃતિની સાથે સાથે વિશ્વના બીજા દેશોની સંસ્કૃતિના સુભગ સમન્વય જેવો પણ એક આ મહોત્સવ છે। આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત સૌને હું આ પતંગોત્સવના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે 2 દિવસ પછી જ્યારે આપણે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરીશું ત્યારે મારા શહેરના સૌ નાગરિકોને પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ગઈકાલથી અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાત રાજ્યનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શુભ શરૂઆત થયેલ છે। આજે વડોદરા સહિત ગુજરાતના અન્ય 5 જગ્યાઓ ઉપર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે। વડોદરા શહેરમાં પણ 12 અલગ અલગ દેશોમાંથી અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને વડોદરાના પણ કુલ 100થી પણ વધારે પતંગબાજો પોતાની પતંગબાજીની કલાનું નિદર્શન જ્યારે કરવાના છે ત્યારે આ કાર્યક્રમના આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા આયોજન તંત્ર અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આજે સાંજે 5 વાગ્યા સુધી જ્યારે આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે બધા અહીં આવીએ અને આ દેશ વિદેશથી આવેલા તમામ પતંગબાજોની જે કલા છે તેને આપણે બધા નિહાળીએ।